શું તમે ક્યારેય કલ્પના કરી છે કે 3200 કિલોમીટર લાંબુ બરફનું એક એવું રાક્ષસી તોફાન જે આખા દેશને થીજવી દેવા માટે કાફી હોય? કુદરતનો પ્રકોપ જ્યારે પોલર વોર્ટેક્સ બનીને ત્રાટકે છે, ત્યારે ભલભલા દેશની સ્મશાન બનાવી દેવા માટે પૂરતા હોય છે. હજારો વિમાનોના પૈડા થંભી જાય છે. 23 કરોડ લોકો જે આફત સામે લાચાર બનીને ઊભા છે, તે આખરે શું છે અને મોતનો આંકડો ક્યાં જઈને અટકશે, તે જાણવા માટે તમારે આ વિડીયો અંત સુધી જોવો પડશે. કારણ કે અમેરિકા પર આવેલું આ સંકટ માન્યામાં ન આવે તેવું ભયાનક છે. અમેરિકામાં 25 અને 26 જાન્યુઆરીના રોજ આવેલું આ વિન્ટર સ્ટોર્મ 3200 કિલોમીટરથી પણ વધુ લંબાઈમાં ફેલાયેલું છે અને આ ભયાનક પરિસ્થિતિ પોલર વોર્ટેક્સની અસરને કારણે ઊભી થઈ છે, જેણે હાલમાં અમેરિકાના મોટા ભાગના હિસ્સાને પોતાની લપેટમાં લઈ લીધો છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં અંદાજે 34 લોકોના મોત થયા હોવાની આશંકા છે, જેમાં હાઇપોથર્મિયા અને ગમખ્વાર માર્ગ અકસ્માતો મુખ્ય કારણ માનવામાં આવે છે. જ્યારે આ તોફાન તેની ચરમ સીમા પર હતું, ત્યારે અંદાજે 10 લાખથી પણ વધુ ઘરમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી અને પાવર આઉટેજને કારણે લાખો લોકો અંધારામાં અને કડકડતી ઠંડીમાં રહેવા મજબૂર બન્યા હતા. જોકે હાલમાં આ આંકડો ઘટીને અંદાજે 5 થી 7 લાખની આસપાસ પહોંચ્યો છે. હવાઈ મુસાફરીની વાત કરીએ તો આ તોફાને સમગ્ર આકાશને જાણે બંધ કરી દીધું હોય તેવી સ્થિતિ સર્જાય છે, જેમાં રવિવારે 10,000 થી 11,000 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી અને સોમવારે આ આંકડો 5,000 ને પાર કરી ગયો. આમ કુલ મળીને અત્યાર સુધીમાં 20,000 થી 31,000 જેટલી ફ્લાઇટ્સને માઠી અસર પહોંચી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંદાજે 12 થી 15 જેટલા રાજ્યોમાં ફેડરલ ઇમરજન્સી જાહેર કરવાની મંજૂરી આપી દીધી, જેથી રાહત અને બચાવ કામગીરી ઝડપથી થઈ શકે. તાપમાનનો પારો એટલી હદે નીચે ગબડ્યો છે કે ઉત્તરીય ન્યુયોર્કમાં -34 થી -38 ડિગ્રી સુધીની ઠંડી નોંધાય છે અને વોટર ટાઉન વિસ્તારમાં તો -38 ડિગ્રી સાથે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. આ વિન્ટર સ્ટોર્મ ફન નામે ઓળખાતા આ આફતને અમેરિકાના 23 કરોડ લોકો એટલે કે દેશની લગભગ 70% વસ્તીને પ્રભાવિત કરે છે. દક્ષિણ અને પૂર્વી રાજ્યોમાં બરફ અને આઈસ સ્ટોર્મને કારણે સંપત્તિને ભારે નુકસાન થયું છે, જ્યારે ઉત્તરના ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. મૃત્યુના કારણોમાં માત્ર ઠંડી જ નહીં, પરંતુ કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ અને લપસણા રસ્તાઓ પર થતા અકસ્માતો પણ જવાબદાર છે. ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે આને એક આર્કટિક વાવાઝોડું ગણાવ્યું છે, જે વર્ષોની સૌથી લાંબી ઠંડી લઈને આવ્યું છે. ટેનેસી અને મિસિસિપી જેવા રાજ્યોમાં લાખો લોકો હજુ પણ વીજળી વગર જીવન વિતાવી રહ્યા છે અને વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં હજુ પણ ઘણો સમય લાગી શકે તેમ છે. ફેમા જેવી સંસ્થાઓ અને રાજ્ય સરકારો પોતાની પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી છે અને લાખોની સંખ્યામાં ફૂડ પેકેટ્સ અને જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ કુદરતનો આ પ્રકોપ એટલો મોટો છે કે રસ્તાઓ પરથી બરફ હટાવવો અને જીવન સામાન્ય બનાવવું એ એક મોટો પડકાર બની ગયો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પોલર વોર્ટેક્સ નબળો પડવાને કારણે આર્કટિકની અતિશય ઠંડી હવા દક્ષિણ તરફ સરકી આવી છે, જે આ વિનાશક ઠંડીનું મુખ્ય કારણ છે અને હજુ પણ આગામી દિવસોમાં પૂર્વી અમેરિકામાં વધુ બરફ વર્ષાની આગાહી કરવામાં આવી છે. દોસ્તો, આ અંગે તમારું શું માનવું છે? અમેરિકામાં આવા વાવાઝોડા બરફના ક્યાં સુધી આવતા રહેશે અને તેને ઓછા કરવા માટે શું કરવું જોઈએ? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.